અમદાવાદમાં આવેલા ફાર્મ હાઉસ પર વન વિભાગની ટીમે પાડેલા દરોડામાં બેદરકારી ઉડીને આંખે વળગી હતી। ગોંધી રખાયેલી સમડીઓ મળી આવી છતાં વન વિભાગે ફાર્મ હાઉસના માલિક કે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સામે પગલાં ભર્યા નહોતા અને આક્ષેપો થઈ રહ્યા છે। તો શા માટે પગલાં ન ભરાયા તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। અમદાવાદના વાયએમસીએ ક્લબ સામે આવેલા ફાર્મ હાઉસ પર વન વિભાગે દરોડા પાડ્યા હતા, જ્યાં ગોંધી રાખેલી 70 જેટલી સમડીઓ મળી આવી હતી। શહેરની જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટે સમડીઓને ગોંધી રાખી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તો સંસ્થાનો બચાવ કરવા ડિરેક્ટર પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આ મામલાને દબાવી દેવાની પણ કોશિશ કરાઈ હતી, જેમાં ડિરેક્ટર સફળ પણ રહ્યા છે, કારણ કે તેમની એન્ટ્રી બાદ વન વિભાગે સમડી ગોંધી રાખવાના મામલે જવાબદારો સામે પગલાં ભરવાનું ટાળ્યું હતું। બધા પાંજરાઓમાં અમને 70 ઉપર સમડીઓ જોવા મળી, જેનો હજી સુધી ખોરાક પણ નહોતું અને આ વસ્તુની જાણ એકચ્યુઅલી ગવર્મેન્ટને કરવી જોઈએ અને વન વિભાગને પણ કરવી જોઈએ, જેનું પણ સેન્ટર હતું એને, પણ એને હજી સુધી ગવર્મેન્ટને જાણ નથી, માટે જ ગવર્મેન્ટે ત્યાં આગળ રેડ કર્યા પછી ત્યાં આગળ પંચનામું પણ કર્યું છે અને 70 ઉપર ત્યાં સમડીઓ જોવા મળી છે, પણ હજુ એને કોઈ કબજે કરવાની કોઈ કોશિશ ગવર્મેન્ટે કરી નથી। વન વિભાગના નિયમ પ્રમાણે કોઈપણ સંસ્થાએ શેડ્યુલમાં આવતા કોઈપણ પશુ પક્ષીને પોતાને ત્યાં રાખ્યું હોય તો તેની વન વિભાગને લેખિતમાં મંજૂરી મેળવવી જરૂરી છે, જેમાં તે પશુ પક્ષીને રહેવા માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ, જેમાં યોગ્ય હવા ઉજાસવાળું પાંજરું, યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં ભોજન પાણી આપવું, તેની સાથે જે તે પશુ પક્ષીને તેની કુદરતી સંરચના પ્રમાણે વાતાવરણ પૂરું પાડવું પણ જરૂરી છે। આમ છતાં અહીં વન વિભાગે નિયમોના ભંગ બદલ પગલાં ભરવાના બદલે દોષિતોને છાવરવામાં આવતા હોય તે પ્રકારનું પંચનામું કર્યું છે। ઓવરઓલ વન વિભાગને હવે એવી જાણ કરવામાં આવી છે, કારણ કે આ સેન્ટર કોઈક મોટી સંસ્થાનું નીકળ્યું છે અને મોટી સંસ્થાએ એવું કીધું છે કે અમારે ઉપલા અધિકારીઓ સાથે વાત થઈ ગઈ છે, પણ આજે જે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની હદમાં આવે છે તો રેન્જ ફોરેસ્ટ ઓફિસરને કોઈ પણ એવું ધ્યાન નથી કે આ સેન્ટર આવડી મોટી સંસ્થાઓનું હોઈ શકે। જીએસટીવીની ટીમે ઘટના સ્થળ પર 2.5 કલાક જેટલો સમય વિતાવ્યો, જો કે આટલા સમયમાં પાંજરે પૂરવામાં આવેલી સમડીઓને ભોજન કે પાણી પૂરું પાડવામાં આવ્યું ન હતું। આ દરમિયાન 2 સમડીઓ તો પાંજરામાં મૃત જેવી હાલતમાં પડેલી દેખાઈ આવતી હતી, જે વન વિભાગના આરએફઓ સાહેબને કેમ નહીં દેખાઈ હોય તે સવાલ છે। ઉનાળામાં પશુ પક્ષીને રાહત મળે તે પ્રકારની વ્યવસ્થા ઘરોમાં તથા પ્રાણી સંગ્રહાલયમાં ઊભી કરાતી હોય છે, પરંતુ અહીં તો ઉજ્જડ ખેતરો પરથી આવતો સૂકો ભટ્ટ પવન લૂના સપાટા બોલાવતો હોવા છતાં સમડીઓને રક્ષણ મળે તે પ્રકારની કોઈ વ્યવસ્થા ઊભી કરાઈ નહોતી। બીજું અંદર અમે લોકો ત્યાં સર્ચ કર્યું ત્યારે પીવાના પાણીના કુંડા પણ ખાલી હતા, પાણી પણ નહોતું અને સવારથી 10 વાગ્યાથી અમારી ત્યાં રેડ હતી, અત્યારના 2:30 વાગ્યા છે, પણ હજી સુધી ત્યાંના કોઈ માણસે એને ખાવાનો ખોરાક પણ આપ્યો નથી અને ઓલરેડી ત્યાં આગળ 3 તો મૃત હાલતમાં અમે અંદર જોયેલી છે। ઘટના બાદ વન વિભાગના અધિકારીઓએ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો ન હતો, જેનાથી અધિકારીઓના મૌન સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। વન વિભાગે દરોડા પાડીને શા માટે કોઈ કાર્યવાહી ન કરી? વન વિભાગે સમગ્ર ઘટનામાં પંચનામું કરી કાયદેસર સમડીઓનો કબજો કેમ ન મેળવ્યો? નિયમ પ્રમાણે સમડીઓને રહેવાની યોગ્ય સગવડ નથી તે નજરે જોયું હોવા છતાં જવાબદારો સામે કેમ કોઈ પગલાં ન લીધા? ફાર્મ હાઉસના માલિકની કેમ કોઈ તપાસ ન કરી? જીવદયા સંસ્થાએ રાખેલી સમડીઓ અંગે વન વિભાગને લેખિતમાં જાણ નહોતી કરી તો કેમ કોઈ કાર્યવાહી ન કરાઈ? આ પ્રકારના સવાલો વન વિભાગે પાડેલા દરોડા બાદ કામગીરી સામે ઉઠી રહ્યા છે, જે અધિકારીઓએ કરેલી તપાસ સામે શંકા ઉપજાવી રહ્યા છે। ત્યારે સામાન્ય માણસને સામાન્ય બાબતમાં વન વિભાગ કાયદાઓનો ડર બતાવે છે, પરંતુ અહીં તો અસામાન્ય ગણાતી ઘટના સામે પણ જાણે કે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે નરેશ મકવાણા, જીએસટીવી, અમદાવાદ। વન વિભાગનો નિયમ કહે છે કે કોઈ જગ્યાએ ઘાયલ હાલતમાં પશુ કે પંખી મળી આવે તો તેને પીડામાં તાત્કાલિક રાહત થાય તેવી કોઈ સારવાર ન કરો, પહેલા અમને જાણ કરો। જ્યાં સુધી અમે ત્યાં હાજર ન થઈએ ત્યાં સુધી તમારે ત્યાંથી ખસવાનું પણ નહીં। જો તમે સ્થળ પરથી જતા રહ્યા અને ઘાયલ પશુ કે પંખી મરી જાય તો વન વિભાગ તમારા પર કાયદેસરના પગલાં લેશે।
આ નિયમને કારણે અનેક જીવદયા પ્રેમીઓ કોઈ ઘાયલ પશુ પંખી જુએ તો પણ વન વિભાગને જાણ કરીને ફસાવાને બદલે સેવા પ્રવૃત્તિથી દૂર જવા લાગ્યા, જેનાથી છેવટે વન્ય સૃષ્ટિને જ નુકસાન થયું છે।